છે. મને ત્યાં આગળ ખરેખર ભૂખ લાગી હતી અને મેં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ સર્ચ કર્યું. હું ચલો ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આજે જમવા જવું, ભલે થોડા મારી પાસે $200 હતા. હું ચલો જમી તો લઈશું થોડું ઘણું. તો નીકળી અને ચાલવા જતો તો મારી હોટલની જેવો બહાર નીકળ્યો, એમાં 2 પંજાબી કાકા સામે મળ્યા. મને કે ઇંગ્લિશમાં પહેલા પૂછ્યું, પછી મેં એમની જોડે હિન્દીમાં જ વાત કરી. તો મને કહે તુમ ભી ઇન્ડિયન હો? મેં કહું હા. ખાના कहाँ खाना है? वो अंकल मुझे तो पता नहीं है, मैं अभी बस जस्ट एक होटल देखा है, मैं वहाँ जा रहा हूँ. क्योंकि यहाँ ठहरने के लिए होटल में को यहाँ बहुत महंगा है मकाऊ में, आप हांगकांग चले जाओ. तो हमें हांगकांग ही जाना है, चलो हमारे साथ खाने चलो. તો એ કાકા જોડે હું એમની ટેક્સી એમને ભાડે કરી અને અમે જમવા માટે ગયા. હોટલની અંદર જમવાનું બિલ પણ એમને આપ્યું અને બસ ત્યારે એકદમ પેટ ભર્યું. મને એવું લાગ્યું કે ખરેખર મારા માટે ભગવાન આવી ગયા છે. તેમને મેં કહ્યું મારે આ રીતે સ્કેમ આવી રીતે થઈ ગયો છે, મને બોલાયો છે જોબ માટે પણ કંઈ જ થતું નથી. તો એમને ત્યાં એમના લોકલ ઓળખીતાઓ હતા, એમને પણ ફોન કર્યા અને એમને કહ્યું કે નીરવભાઈ જેટલા થાય ને એટલા પહેલાં નીકળી જજો મકાઉમાંથી, કારણ કે તમારો જો વિઝા પૂરા થઈ જશે તો અહીંયાની પોલીસ તમને હેરાન કરશે પછી.